सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। मंत्र 16 ઉપર આપણે ગયા વખતે વિચાર કરતા હતા। આજે આપણા અત્યંત સદભાગ્ય છે કે છેલ્લા લગભગ 6 વર્ષથી કઠોપનિષદ ઉપર આપણે વિચાર કરી રહ્યા હતા અને આજે જેનો પ્રારંભ કર્યો હતો એની પૂર્ણાહુતિનો સમય આવી પહોંચ્યો। કેમ? નચિકેતાએ એવો એક અલૌકિક ગજબનો પ્રશ્ન પૂછેલો અને પ્રશ્ન તો પૂછેલો પહેલો પ્રારંભમાં કઠોપનિષદના શરૂઆતમાં, ઉત્તર અહીં આપવામાં આવે છે। જો હું તમને બધાને પૂછું કે તમને કોઈ વાર એવો વિચાર આવ્યો છે કે અત્યારે આપણે માણસ છીએ, મરી જઈશું, ફરીથી માણસ જ થઈશું? શંકા છે। આ તો હજારો જન્મોના પુણ્ય કર્મનો ઉદય થયેલો એટલે જ તમને મનુષ્ય જન્મ મળ્યો છે। એ તો ઠીક, પણ મનુષ્ય જન્મ કેમ મળ્યો છે એનું કારણ તમને તો ખબર નથી। તમને કેમ ખબર નથી? એ તમારી સ્મૃતિની પેલે પારનો પ્રશ્ન છે। પણ અનેક જન્મોના પુણ્ય કર્મો કર્યા હશે એટલે આ જન્મે માણસ બન્યા છે। બાકી કૂતરા, બિલાડા, વાંદરા, ઊંટ, હાથી, મગર, માછલા, મચ્છર, કીડી એમાંથી ગમે તે બની શક્યા હોય। બધામાં જીવ સરખો જ છે। ગીતામાં તો એવું સમજાયું છે કે કૂતરો હોય, ગાય હોય, હાથી હોય, બ્રાહ્મણ હોય, ચાંડાલ હોય, આત્મા બધામાં એક જ છે। તો જુદી જુદી યોનિઓમાં એ લોકો કેમ ગયા? તો એ લોકોના પુણ્ય અને પાપ કર્મના લીધે। આ જીવન તમને મળ્યું છે ને, એ પુણ્ય અને પાપની ખેતી કરવા મળ્યું છે। પણ પુણ્ય અને પાપની ખેતી કરવી કે નહીં એ નક્કી તમારે કરવાનું। અને જેવી ખેતી કરશો એવું લણશો। એટલે ગયા વખતે જે વાત ચર્ચા કરવામાં આવી હતી એનો માત્ર શ્લોક બોલાવી ભાષાંતર કરીને આપણે આગળ જઈએ। તો મંત્ર 16 सतं चैकाचरदयस्य नाड्यः सतं चैकाचरदयस्य नाड्यः तासां मूर्धानमभिनिसृतैका तयोरुर्ध्वं मायद् अमृतत्वमेति तयोर्ध्वमायन्नमृतत्वमेति विश्वङ्गनन्या उत्क्रमणे भवन्ति विश्वङ्गनन्या उत्क्रमणे भवन्ति। આપણા જીવનની બે જ મહત્વની ઘટનાઓ છે। એકને કહેવાય ઉત્ક્રમણ, બીજાને કહેવાય સંક્રમણ। ઉત્ક્રમણ એટલે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે ઉઠી અને જાય છે ક્યાં? તમારા લોકોનો અનુભવ છે, ઘણી વાર કોઈ મરી જાય એટલે પછી કે એ
મોઢું ફાટી ગયેલું ડાચું આ એટલે કે એનો જીવ મોંમાંથી ગયો. તો કોઈ કે આંખ આમ થઈ ગયેલી, કોઈ કે આંખમાંથી જીવ ગયો. જાત જાતની વાતો હોય છે. એનું નિરાકરણ છે. અને સારામાં સારી રીતે જીવ ગયો તો કઈ ગતિ મળે એ સમજાવવા માટે અહીંયા આપણને વાત કરવામાં આવે છે. એક તો ઉત્ક્રમણ એટલે જીવાત્મા ગયો, પછી સંક્રમણ એટલે કઈ માના ગર્ભમાં ગયો, કયા ગર્ભને પકડ્યો. આ બે જ વસ્તુ મહત્વની છે. ઉત્ક્રમણ એટલે ગયો, સંક્રમણ એટલે ક્યાં? ગાયના પેટમાં, માછલીના પેટમાં, મગરના પેટમાં, માણસના પેટમાં, કોના પેટમાં ગયો? કોના ગર્ભને પકડ્યો? તો એને આપણે સંક્રમણ કહીએ. એક ઉત્ક્રમણ. ભાષાંતર માત્ર ગયા વખતે ચર્ચા થઈ ગઈ છે માટે શતમ ચ એકા 101 અને હૃદયની નાડીઓ છે એમાંથી બ્રહ્મરંધ્ર ભેદીને નીકળેલી જે સુષુમ્ના નાડી છે એ એક દ્વારા જો જીવાત્મા જાય, ઉર્ધ્વ ગતિમાં જાય, ઉર્ધ્વ લોકમાં જઈ અને ત્યાં પ્રવાસ કરે તો એને અમૃત તત્વની પ્રાપ્તિ મળે એવું કહેવામાં આવે છે. એના સિવાય શરીરમાં 100 નાડીઓ છે, બીજી બધી અનેક ક્યાં છે કે ભિન્ન પ્રકારની અન્ય નાડીઓ દ્વારા ઉત્ક્રમણ થાય અને અન્ય નાડીઓ દ્વારા ઉત્ક્રમણ થાય તો અન્ય દેહની પ્રાપ્તિ થાય. માટે બાકીની 100 નાડીઓ ત્યાં લઈ જાય. નાના બાળકોનો જન્મ થાય ત્યારે અહીંયા હાથ અડાડો ને તમે લપક 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 અહીં થતું હોય એવું. એ બ્રહ્મરંધ્ર છે અને ત્યાં સુષુમ્ના નાડી છે. ત્યાંથી જો જીવ જાય તો એ ઉર્ધ્વલોકમાં જાય અને અમૃત તત્વની પ્રાપ્તિ કરે. એક સુષુમ્ના નાડી બ્રહ્મરંધ્ર છેદી ઉર્ધ્વલોક અપાવે. બીજી 100 નાડી દ્વારા જો જીવ જાય તો સંસારની વિભિન્ન યોનિઓમાં જાય. કૂતરામાં, બિલાડામાં, મચ્છરમાં, માખીમાં, ઊંટમાં, પંખીમાં, પશુમાં, ઝાડમાં, વૃક્ષમાં જાય, સ્થાવર યોનિ, પર્વતે બને. આ ભાષાંતર ઉપર ખૂબ ચર્ચા થઈ. જ્યાંથી ચર્ચા અધૂરી છે ત્યાંથી આગળ જઈએ. બે જાતની ગતિની વાત ચર્ચા કરતા હતા આપણે. હવે આવી ચર્ચા કેમ કરવામાં આવી? હું આગળ વાત કરું એ પહેલા તમે બેઠા છો અને તમારામાંથી કોઈનું બડા અગત્યનું કામ હોય તો મને પૂછવા નહીં, ઊભા થઈને જતા રહેજો. અતિ મહત્વનો ખૂબ અગત્યનો મંત્ર છે, માટે હું તમને રોકીશ નહીં, પણ જ્યારે મને યોગ્ય લાગશે ત્યારે હું પૂર્ણ કરીશ. તમને જવાની ઉઠવાની છૂટ છે. નચિકેતાએ પ્રારંભમાં એક પ્રશ્ન પૂછ્યો હતો. એ પ્રશ્નના ઉત્તરમાં આખું ઉપનિષદ છે. તો નચિકેતાએ કયો પ્રશ્ન પૂછેલો એ સમજાવીનું આગળ જવું. નચિકેતા શિષ્ય છે, યમરાજ ગુરુ છે. સમજાવતા સમજાવતા એટલો સુંદર ઉત્તર આપ્યો નચિકેતાએ, યમરાજ ખુશ થઈ ગયા. જેટલું જેટલું ભણાયું એટલું કડકડાટ મોડે બોલી ગયા. એટલે કીધું જા હું તને 3 વરદાન આપું છું, તારે માગવું એ માગ. અને હવે છેલ્લું ત્રીજું વરદાન માગે છે. યેયમ પ્રેતે વે ચિકિત્સા મનુષ્ય અસ્તિત્વ કે નાયમ અસ્તિત્વ કે ટૂંકાણમાં
એ જે વરદાન માગે છે એ હું તમને કહી દઉં. એ ત્રીજા વરદાનમાં પ્રશ્ન પૂછે છે, એના ઉત્તર રૂપે આખું ઉપનિષદ છે. મૂર્ત માણસોના વિષયમાં જે એવો સંદેહ રહે છે કે કોઈ એવું માને છે કે મૃત્યુ પશ્ચાત જીવાત્મા રહે છે, કેટલાક લોકો એવું માને છે કે મળદું થઈ જાય તો એ જીવ રહે છે. વળી કોઈ એવું કહેતા જોવા મળ્યા છે કે જીવાત્મા રહેતો નથી. કોઈ કે જે રહે છે મળદામાં અને કોઈ કે જે રહેતો નથી. હે યમરાજા, આપના દ્વારા ઉપદેશ પામી હું આ વિશે જાણવા માંગુ છું. નિર્ણય આપ કરો અને મને ઉત્તર આપો. ત્રણેય વરદાનમાંથી આ મારું છેલ્લામાં છેલ્લું વરદાન છે. 3 વરદાન માંગવાના કયા હતા, આપ્યા અને આ છેલ્લું વરદાન માગે છે. જ્યારે યમરાજાની મરજીથી એને આ છેલ્લું વરદાન માંગવાનું કહ્યું એટલે મૃત્યુર્વાચ એટલે યમરાજ પોતે જવાબ આપે છે. આ વિષયમાં પૂર્વ દેવતાઓને પણ સંદેહ થયો હતો, કેમ કે સૂક્ષ્મ આત્મધર્મ સરળતાથી સમજાય એવો નથી. હે નચિકેતા, તું કોઈ અન્ય વરદાન માંગ, આ વરદાન માં નાગીશ. મૃત્યુ પછી થાય છે શું? આત્મા જાય છે ક્યાં કે અહીં નહીં રહે છે? એ વરદાન ના માગીશ. પરંતુ આ વરદાન માટે મારા પર દબાણ ના કરીશ. શિષ્યો ઘણી વાર દબાણ કરે, ગુરુજી હું 5 વર્ષથી તમારી પાસે ભણું છું અને આટલો જવાબ તો આપો, તમે આવું કેમ કરો છો? એટલે કે તું દબાણ ના કરીશ મારા પર. આ વરદાન જે આત્મજ્ઞાન સંબંધિત છે એ મને પાછું આપી દે અને મને ઋણ મુક્ત કર. મારાથી ભૂલમાં કહેવાઈ ગયું હશે, આ મારાથી ભૂલમાંથી કહેવાઈ ગયું કે ભાઈ જેને મોડું થતું એ ઊભા થઈને જતા રહેજો. પણ એવું બને કે તું ઊભા થઈને જતા હોય, હે ક્યાં જાય, ઉભા રહે, બેસ, શું કરવા આવ્યો તો? હા ભણું નતું તો આવ્યો કેમ? મૂર્ખ, મારો સમય બરબાદ કરે. આવું કહું એટલે યમરાજને એમ થયું કે તું દબાણ ના કરીશ, આ વરદાન પાછું લઈ લે અને મને ઋણ મુક્ત કર. યમરાજ કહે છે, હે નચિકેતા, તું 100 વર્ષના આ વરદાન ના માગે તો 100 વર્ષના આયુષવાળા પુત્ર પૌત્રાદી માગી લે. તને 100 વર્ષની છોકરી થાય, 100 વર્ષનો છોકરો થાય અને જેટલા જોઈએ એટલા માગી દે. ગાય વગેરે ઘણા પશુઓ જેટલા 1000 ગાય જોઈએ તો એ માગી લે. હાથી માગી લે, સુવર્ણ અને ઘોડાઓ પણ માગી લે. વિશાળ ભૂમંડળનું સામ્રાજ્ય માગી લે. આખી પૃથ્વીનો રાજા બનાવી દઉં તને. પણ તું એક કામ કર, આ મૃત્યુ પછી શું થાય છે એ પ્રશ્ન પૂછવાનું બંધ કર. હવે જુઓ, આખું પરિષદ એક પ્રશ્નના સંદર્ભમાં આપણને ભણાવવામાં આવે છે. 5 વર્ષ વધારેથી આના પર ચર્ચા ચાલે છે. આજે આપણે અંતિમ કિનારે આવી પહોંચ્યા છીએ, નિષ્કર્ષ જાણવા. બધું જ ભણ્યા હોય પણ જો નિષ્કર્ષ ના ખબર હોય તો શું કરવાનું? કઈ નહીં. હે નચિકેતા, મનુષ્ય લોકમાં જે જે ભોગ દુર્લભ હોય છે તે સર્વ તારી મરજી પ્રમાણે માગી લે. ઉપરાંત વિવિધ પ્રકારના વાજિંત્રો માગી લે, રથ માગી લે, અપ્સરાઓ માગી લે, આ મંથરા માગી લે, અપ્સરાઓ માગી લે અને અપ્સરાઓ પાસે તારી તું સેવા કરાવ, મને વાંધો નથી. અપ્સરાઓ મનુષ્ય લોકમાં કોઈને કદાપી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. મારા દ્વારા અપાયેલી આવી સ્ત્રીઓથી તું સેવા કરાવો, પણ મરણ સંદર્ભે પ્રશ્ન પૂછવાનું ભૂલી જા. આ એને લાલચ આપી, કેમ કે એટલી અઘરી, એટલી મહત્વની, એટલી ઘન વસ્તુ એને પૂછી નાખી
કે જે યમરાજ કહે છે દેવતાઓ પણ જેને સમજી શક્યા નથી, તું શું સમજવાનો હતો? આ મનુષ્ય જીર્ણ શીર્ણ થનારું મૃત્યુ ધર્મ વાળું છે, એવું સમજ્યા પછી મનુષ્ય લોકમાં કોણ એવો હોય જે આપ જેવા મહાન મહાત્માઓ નો સંગ મળવા છતાં સ્ત્રી સૌંદર્ય આ જવાબ આપે છે? કોઈ આ જવાબ આપી શકે એમ નથી દેવતાઓમાં. તમે મને મળી ગયા છો, તમને આનો ઉત્તર ખબર છે. આ રહસ્ય તમારા સિવાય કોઈ ખબર નથી. તમે સાક્ષાત મૃત્યુ છો અને હું તમને મૃત્યુને પૂછું છું. ડાયરેક્ટ ક્વેશ્ચન ટુ ડેથ, પ્લીઝ આન્સર. અને સ્ત્રીઓ સૌંદર્યની કીડા અને આમોદ પ્રમોદનું વારંવાર ચિંતન કરતો રહી દીર્ઘ આયુષ્ય ભોગવવા આનંદ માણું એવો મૂર્ખ હું નથી. આમ નચિકેતાએ યમરાજના સર્વે પ્રલોભનો લાલચ આપી દીધે એનો ઇનકાર કરી નિશ્ચય મનોબળ સાથે માત્ર આત્મજ્ઞાનની માગણી ચાલુ રાખી. એને કીધું કે મારા આના સિવાય કંઈ જોઈએ નહીં. અપ્સરાઓ મારે નથી જોઈતી. તમે મને સ્વર્ગમાં મોકલો, મારે નથી જવું. આજકાલ તો અપ્સરાઓ નહીં, ટીવી વાંચતા હશો તો પેલા શિક્ષકો બહારથી બેનને બોલાવે છે, પેપરમાં ટીવી જુઓ, રોજ સમાચાર, અને એના દ્વારા ઘણું બધું કામ કરાવી લેવામાં આવે લાલચ આપીને. અહીંયા નચિકેતા જરા પણ ડકતો નથી. પ્રબળ વૈરાગ્ય છે જેનામાં. કઈ ના જોઈએ, માત્ર આત્મજ્ઞાન. આત્મજ્ઞાનથી ઓછું પણ કઈ ના જોઈએ, એનાથી વધારે પણ કઈ ના જોઈએ. મૃત્યુ પછી થાય છે શું એ મને કહી દો, અને આપણા દ્વારા ઉત્તર પામી હું જાણી શકું, એ જ મારું ત્રીજું વરદાન છે. આવું એને કહ્યું. બસ હવે આ સંદર્ભે આપણી આખી ચર્ચા ચાલો. એટલે કે છે યમરાજ કે જો ભાઈ કેટલાય લોકો ઉપાસના કરતા હોય, પણ ઉપાસનાના બે મુખ્ય પ્રકાર છે. એક સકામ ઉપાસક હોય અને એક નિષ્કામ ઉપાસક હોય. પંડિતજી તમે સાંભળજો ખાસ. સકામ ઉપાસના વાળા તમારી પાસે બહુ આવે કે મને આવું થયું છે, મારે શું કરવાનો ઉપાય બતાવો, આમ છે ને તેમ છે ને, ઊંઝરું છે ને ઢીકડું છે ને એવું. સકામ ઉપાસક એટલે શું? ઉપાસનાના બળે બ્રહ્મલોકમાં ગતિ થાય, દીર્ઘકાળ ભોગવે. સકામ એટલે કોઈ પણ વસ્તુની ઈચ્છા સાથે માગણી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી જપ કરીને 1 વર્ષ જપ ચાલે. ભાઈ કે તારે શું જોઈએ છે? તો મારે આ જોઈએ છે. તો આ જોઈએ છે, ફળ જોઈએ છે, એવી રીતે ઉપાસનાને સકામ ઉપાસના કહેવામાં આવે. આ તમે જેટલા બેઠા છો ને એમાંથી 99.9 જણા એવા જ છે એ સકામ ઉપાસક છે. તમારે કોઈ વસ્તુની ઈચ્છા છે એટલે જ તમે આવું કરજો. ઉપાસના એટલે ભક્તિ, જપ, સ્નાન, દાન, તપ, આ બધી ઉપાસનાઓ કહેવાય. શું કામ ચારધામ જાઓ છો? શું કામ અમરનાથ જાઓ છો? આ 5 શું કામ કરો છો? નદીએ કેમ નાવો છો? ફળ ઉપર કેમ રહો છો? ને કોઈ પાસ શું કરવા કરો? જગ મારવા કરો છો? કોણે તમને કહ્યું એ બધું કરવાનું? ના ના, આ તો ઉપાસના કહેવાય. તો કર. એમાં ફળની ઈચ્છા હોય. એટલે સકામ ઉપાસનાના બળે માણસ બ્રહ્મલોકમાં ગતિ કરી શકે, દીર્ઘકાળ ભોગ ભોગવે. ક્યાં જાય? બ્રહ્મલોકમાં જાય. એની ગતિ શું બતાવે છે? 2 વસ્તુ કહી,
ઉત્ક્રમણ અને સંક્રમણ એની ગતિ. આવો ઉપાસક હોય એ બ્રહ્મલોકમાં જાય નહીં ત્યાં લાંબો સમય રહે. લાંબો સમય એટલે તરત જેમ આપણા અહીં ગાડી કોઈ મરી જાય ને પછી ફરતી જન્મે વારંવાર જન્મ મરણ એવું નહીં. એ કેટલા હજારો વર્ષો સુધી એનું મોત જ ના થાય અને હજારો વર્ષો સુધી ફરી જન્મે નહીં. એટલે કે છે દીર્ઘકાળ ભોગવે આવી ગતિ મરણોત્તર છે. સગુણ બ્રહ્મ કે હિરણ્ય ગર્ભ સાથે તાદાત્મ્ય કરી બ્રહ્મલોકમાં નિવાસ લાંબો કરે છે. મૃત્યુલોક જેમ બ્રહ્મલોકમાં વારંવાર અલ્પાંતરે જન્મ મૃત્યુ નથી. વારંવાર જન્મ મૃત્યુ ના હોય એવા લોકોમાં એ જાય. પ્રશ્ન શું છે? મર્યા પછી જાય છે ક્યાં? તો જે ઉપાસક છે પણ કેવો સકામ ઉપાસક, ફળની ઈચ્છા રાખી અને કંઈ કરનારો, એવો ત્યાં જાય. જ્યારે પુણ્ય કર્મ ખલાસ થાય ત્યારે આવાગમન રૂપ સંસારે એને પાછા આવવું પડે. એટલે શાસ્ત્રોનો સિદ્ધાંત છે ક્ષીણે પુણ્ય મૃતલોકે વિસંતિ. હું દાખલો આપું એટલે તમને સમજાય. તમે મુંબઈમાં રહેતા હો તો મહાબળેશ્વર ફરવા જાઓ કે ગુજરાતમાં હો તો માઉન્ટ આબુમાં ગયા હો. થોડાક પૈસા લઈને ગયા, ધારો કે 25,000, 50,000, લાખ રૂપિયા લઈને ગયા. બધા હોટલોમાં રહો, 5 સ્ટારમાં ખાઓ કરો, બધું કરો, નવી સાડીઓ ખરીદો, નવા દાગીના નવા ખરીદો અને બહુ રોજ વટ મારો. પણ કોકદાર તો પૈસા ખલાસ થાય ને તો ના થાય. એટલે કોને અહીં બેઠા છો ને તે હું રાત દાડો પ્રવચન કર્યા કરીશ ના, કલાક પછી પૂરું થઈ જશે. સમજ્યા ને? એમ પેલી મૂડી પૂરી થઈ જાય. કઈ? જે લઈને ગયા એ પછી પૈસા ખલાસ થઈ જાય એટલે પછી ક્યાં આવવું પડે? ઘર નંબર 12 આપણું જે હોય એમાં આવીને રહેવું પડે પાછું. અને પછી ફરીથી પૈસા ભેગા કરો પછી ફરતી જાઓ. કેટલાક લોકો દર વર્ષે ફોરેન જતા હોય છે. ખર્ચી આવે ને પછી જાય, ખર્ચી આવે ને પછી જાય. ભોગ ભોગવે પછી બીજો ભોગ, ત્રીજો ભોગ, ચોથો ભોગ. એમ આ બ્રહ્મલોક એવો છે કે જ્યાં ગયા પછી તમે જેટલા જેટલા પુણ્ય કર્મ અહીં કર્યા હશે એનું ફળ તમને ત્યાં મળી જશે. પણ એ પુણ્ય કર્મો ખલાસ થતાની સાથે જ પાછા આ મૃત્યુલોકમાં જ તમારો જન્મ થશે. પાછા માણસ થઈને આવશો. સ્ત્રી કે પુરુષ થઈને ક્યાંક ને ક્યાંક જન્મ થશે. આટલી ખબર પડી ગઈ. પેલાનો પ્રશ્ન હતો કે મર્યા પછી થાય છે શું? તો સકામ કર્મ કરનારાની ગતિ આ થાય. તો કે જે નિષ્કામ કર્મ કરતો હોય તો ફળ વગર જ કરતો હોય તો સવાર ઉઠી અને અહીંયા મંદિરનું જો કેટલાય લોકો આવે છે, બે છે, કોઈ ચોપડી વાંચે છે, કોઈ જપ કરે છે, કોઈ માળા ફેરવે છે, બધું કરે છે. હવે એ સકામ કરે છે કે નિષ્કામ કરે છે એને ખબર. નિષ્કામ ઉપાસક એટલે શું? એને કોઈ ઈચ્છા જ નથી. પરમાત્માની તૃપ્તિ જોઈએ, પરમાત્માનો સંતોષ જોઈએ. અને એક જ જો એની ઈચ્છા હોય કે પરમાત્મા હર હંમેશ, હર ક્ષણ, હર પળ તું મારી સાથે રહેજે, તું 1000 હાથવાળો. આપણે બીએ છીએ, આપણે બાયલા છીએ, આપણે ડરપોક છીએ. કાકા આપણને એમ થશે કે આવું થશે તો આમ થશે તો અલા એ મૂરખ, 1000 હાથવાળો તારી જોડે છે એવું સમજ ને. પણ તારે માગવાનું કઈ નહીં. તારે માટે જે જરૂરી હશે ને એ અપાવશે તારો અધિકાર જોઈને. પણ એના માટે નિષ્કામ ઉપાસક બનવું પડે. કોઈ કામના નહીં રાખવાની, વાસના રહિત કરવાનું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંકરનો ઉપાસક આવું બોલતો હોય. ભગવાન રામનો ઈષ્ટદેવ જેના રામ હોય, શ્રી રામ રામાય નમઃ, ઓમ શ્રી રામ રામાય નમઃ, ઓમ શ્રી રામ રામાય નમઃ. જેના કૃષ્ણ ભગવાન ઈષ્ટ હોય, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ સમજાવું છું તમને.
આવું જપ ના કરતો હોય તો યજ્ઞ કરતો હોય. અને આ શાસ્ત્રીજી ફાય જઈને કે મારે વિષ્ણુ યાગ કરવો એટલે વિષ્ણુને ખુશ કરવા હોય. આવા કેટલાય જાત જાતના યજ્ઞ હોય. એ કરે, પૈસા ખર્ચ ખૂબ, અને યજ્ઞ કરીને બધાને દાને આલે ખૂબ. એની પાછળ કામના રહેલી છે. આ ઈંગાડી નિષ્કામ ભાવે જે કરતો હોય, હવે એની ગતિ. જો ઉપાસકની નિષ્કામ ઉપાસના દીર્ઘકાલીન હોય, લાંબા સમય સુધી એ નિષ્કામ કર્મ કરતો હોય, એટલે નિષ્કામ ઉપાસક એને કહેવાય. તો ઉપાસક કલ્પના અંત સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે. એ પણ બ્રહ્મલોકમાં તો જાય જ, પણ જ્યાં સુધી સૃષ્ટિનો પ્રલય ના થાય ત્યાં સુધી રહે. કલ્પના અંત સુધી નિવાસ કરે. કલ્પના અંતે જ્યારે સ્વયં બ્રહ્માજી જ્ઞાનોપદેશ કરી અને બ્રહ્મલોકવાસીઓને આ ઉપદેશ કરે, ત્યારે પણ એને શાસ્ત્ર શ્રવણ કરવું પડે. પણ ઉપદેશ બ્રહ્માજી કરતા હોય, આજે હું કરું છું જેમ. અને બ્રહ્માજી ઉપદેશ કરે ત્યારે શ્રવણ કરી અને જ જ્ઞાન મેળવે. આન્સર શું છે? શ્રવણ કરવું પડે. તમારે શ્રવણ કરવું નથી, કારણ કે તમારી પાસે બીજી બધી વસ્તુ માટે સમય છે. શ્રવણ માટે સમય ઓછો છે. શ્રવણ માટે સમય જ નથી. નિષ્કામ ઉપાસક સૃષ્ટિના અંત સુધી ત્યાં રહેવું પડે બ્રહ્મલોકમાં બ્રહ્માજી સાથે. ધ વન હુ ઇઝ નોન એઝ ક્રિએટર, સર્જન કરતા જે સર્જનહાર છે, એ બ્રહ્મલોકમાં ત્યાં રહેવું પડે. બ્રહ્મલોકમાં જે સુખ ભોગવવા પણ પડે. એ જલ્દી મરે નહીં, જલ્દી જન્મે નહીં. હવે ક્યારે એવું બને? તો કલ્પના અંત સુધી. અને અંતે જેટલા બ્રહ્મલોકમાં રહેતા હોય બધાને બ્રહ્માજી ભેગા કરે અને કે જો ભાઈ તમે આ રહ્યા ખરા આવી ઉપાસના કરી, પણ ઉપનિષદ તો સાંભળવું જ પડશે. શ્રવણ કરો. શ્રવણથી જ જ્ઞાન થાય, દર્શનથી નહીં. દર્શન એટલે જોવું, પણ અહીંયા દર્શન એટલે જાણવું, બ્રહ્મને જાણવો. અને બ્રહ્મ ક્યાં હોય? પોતાની ભીતર. યો વેદ નિહિતમ ગુહાયામ. કયો બ્રહ્મ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. પણ આપણી ભીતર હૃદય ગુફામાં સંતાયેલો જ છે એવું જાણવા માટે બ્રહ્મ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અને એ બ્રહ્મ જ્યારે જ્ઞાન આપે ત્યારે જ્ઞાન મેળવીને જ્ઞાનના ફળ રૂપે એ મુક્ત થાય. એમને મુક્તિ નથી મળતી ભાઈ. મોક્ષ મોક્ષ મોક્ષ. હવે આવી જે મુક્તિ છે એને ક્રમ મુક્તિ કહેવામાં આવે છે. પેલા ત્યાં જવાનું, પછી ત્યાં રહેવાનું, અને કલ્પનો અંત થાય, પછી છેવટે બ્રહ્માજી ઉપદેશ કરે, એટલે ક્રમ મુક્તિ કહેવામાં આવે છે. અને ક્રમ મુક્તિ કેમ? બ્રહ્મલોકના ગમન પછી, ચિરકાળ નિવાસ પછી, કલ્પાંતે જ્ઞાનોપદેશ પછી જ્ઞાનનું ફળ મોક્ષ કે મુક્તિ એ પ્રાપ્ત થાય. આવી મુક્તિમાં પ્રથમ બ્રહ્મલોક ગમન છે, પછી ત્યાં ચિરકાળ નિવાસ, ત્યારબાદ ઉપદેશ, અને પછી જ્ઞાન અને મુક્તિ આપણને પ્રાપ્ત થાય. નચિકેતાના પ્રશ્નના સંદર્ભમાં યમરાજાએ આ ઉત્તર એને આપ્યો છે. હવે નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો તે સમજી ગયા આપણે. ઉત્ક્રમણ શું છે એ સમજી ગયા આપણે. સંક્રમણ એટલે ગતિ ક્યાં થાય એ સમજી ગયા આપણે. પેલી સ્વનારીઓ દ્વારા જો જીવ જાય તો કૂતરા, બિલાડા, વાંદરા ગમે ગમે બની શકે. લોકો ઝાડ બી બની શકે. એટલા પાપ કર્યા તો વડલો બને,
અને હજારો વર્ષો સુધી વડું પૂરે, એનાથી જઘન્ય પાપ કર્યા હોય તો પર્વત બની અને ત્યાં ઉભો રહે, અને વરસાદ આવે તોય ભીનો થાય, તડકો તાપ પડે તોય તપે, ગમે એટલું દુઃખ, આગ લાગે પર્વત ઉપર તો બળે ખરો, પણ એક જગ્યાએથી ખસે ને બીજી જગ્યાએ પર્વત જઈ શકે નહીં. આ યોની છે. તમારે કઈ યોનીમાં જવું છે નક્કી તમારે કરવાનું. યમરાજાએ તો જવાબ આપી દીધો. હવે બ્રહ્મ જ્ઞાનીની જીવન મુક્તિ, જ્ઞાન સાથે જ મુક્તિ, નિરપેક્ષ મુક્તિની સ્તુતિ અહીં કરવામાં આવે છે. જ્ઞાનથી મુક્તિ મળે એક વસ્તુ સ્પષ્ટ છે. જ્ઞાનાત મુક્તિ રીતે જ્ઞાને ન મુક્તિ, એમાં કોઈ ક્રમ નથી. મોક્ષ કે મુક્તિ ઓન ધ સ્પોટ છે. રેલવેની ટિકિટ જેમ તત્કાળ છે. જ્ઞાન પ્રાપ્ત થાય તો અહીં જ મળે, એમાં વિલંબ ના હોય. દર્શન કરીને તપસ્યા કરીને ભગવાન પાસે આશીર્વાદ માગો તો ભગવાનને જયારે ફળ આપવું હોય ત્યારે આપે. આ જ્ઞાન મુક્તિની વાત છે, એમાં એવું નહીં. જેવું આત્મજ્ઞાન થયું નથી કે તમે મુક્ત થયા નથી. જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિ મળી જાય. તમે કોણ છો તમને ખબર પડી જાય. જ્ઞાનથી જે મુક્તિ મળે એમાં દેશ અંતર નથી, મર્યા પછી નહીં, બીજે નહીં, અહીં ને અહીં જ આ હોલમાં આ જ ખુરશીમાં તમને જ્ઞાન થાય અને અહીં જ તમે મુક્ત થઈ જાઓ. ક્યારે? હું કોણ છું એ સમજાય તો. પણ એ કેવી રીતે સમજાય? મૃત્યુ પશ્ચાત નથી. કેવી રીતે સમજાય? એક મહાન પ્રશ્ન છે. એ પણ સમજાવવામાં ધીરે ધીરે આવશે. અત્યારે પ્રસ્તુત મંત્રમાં તો નચિકેતાનો ઉત્તર માત્ર આપવામાં આવ્યો છે કે નચિકેતાએ મરણોત્તર ગતિનો પ્રશ્ન કરેલો. મૃત્યુ પછી આત્માનું થાય છે શું? રહે છે કે રહેતો નથી? એવો પ્રશ્ન પૂછેલો અને એનો આ ઉત્તર આપણને આપવામાં આવેલો હતો. ફરીથી એક વાર, બ્રહ્મરંધ્ર દ્વારા જીવ જાય, સુષુમ્ના નાડી દ્વારા જાય તો બ્રહ્મલોકમાં ગતિ કરે, અને જ્યાં સુધી પુણ્યકર્મો ભેગા કરેલા હોય એ ભોગ્યો એ નહીં, અને પુણ્યકર્મ પૂરા ના થાય ત્યાં સુધી ત્યાં રહે. બાકી પાછું આ મૃત્યુ લોકમાં એને આવવું પડે. અન્ય 100 નાડીઓ દ્વારા જો જીવાત્મા જાય તો આ ભૂચર, ખેચર, જળચર ગમે ત્યાં એનો જન્મ થાય. આવી બધી વાતો આપણે સાંભળી ચૂક્યા ગયા મંત્રના સંદર્ભમાં. બરોબર 6:08:31 મારી પાસે 29 મિનિટ છે. હજુ મુખ્ય વાત, હવે આખા કઠોપનિષદનું રહસ્ય જો કે 5 વર્ષના આયા હોય ને તમે, અને આજે જ જો ભૂલમાં આવી ચૂક્યા હોય ને, અને જો આ સાંભળવા મળે, તમારા કરોડો જન્મના પુણ્યકર્મ. સવારે 5 વાગે મને એક બેનનો ફોન આવ્યો. હું સ્ટેશન પર ઉતરીશું, નવડાવું છું. ધનભાગ્ય મેં કીધું કે આજે આખા કઠોપનિષદનું રહસ્ય હું 5 વર્ષથી ભણાવું છું, એ તને સાંભળવા મળશે. સાંભળવું છે કે નહીં? તો મંત્ર 17 જો કોઈ બોલવાનું નહીં, ખાલી સ્વામીજી જ બોલશે. સમય આપણી પાસે ઓછો છે એટલે બોલો. અંગુષ્ઠમાત્રઃ પુરુષોંતરાત્મા સદા જનાનાં હૃદયે સન્નિવિષ્ટઃ તમ સ્વાચ્છત્શરીરાત પ્રવૃહેત મુંજાદિવેશિકાં ધૈર્યેણ તમ વિદ્યાચ્છુક્રમમૃતં
તમ વિદ્યાચ્છુક્રમમૃતમિતિ. આ મંત્ર હું ભાષાંતર કહી દઉં તો એટલે તમને સમજ પડી જાય. અંગુષ્ઠ માત્ર પુરુષ આત્માના આમ એકે નામ નથી, અનામી છે, નિરાકાર છે, તો એ આત્માને અમુક નામથી ઓળખવામાં આવે અને આત્મા એ અંગૂઠાના માપનો છે એવું કહેવાય છે. નાઉ લુક એટ મી. આ તમારો અંગૂઠો એટલે આ તમારું જે હાથ છે ને, હૃદય એ આટલું જ છે. દરેકને અંગૂઠો હોય એટલું એનું હૃદય હોય અને એમાં 4 ખાના છે. બાકી વિગત તમે ભણ્યા છો નિશાળોમાં, હું એ નહીં સમજાવું કે અહીંથી લોહી અહીં જાય ને અહીં જાય ને શુદ્ધ થાય ને નાડીઓમાંથી બહાર નીકળે ને શરીરમાં ફરે ને એ તમને ખબર. તો શાસ્ત્ર કહે છે અંગૂઠાના માપનો પરમાત્મા અંતરાત્મા સર્વદા મનુષ્યોના હૃદયમાં જ સારી રીતે રહેલો છે. આ ક્યાં રહેલો છે? મનુષ્યોના હૃદયમાં સારી રીતે રહેલો છે. આગળ કહ્યું તેમ ઉપનિષદો ગાયું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આત્મા કેવો છે? સત્ય. પહેલા હતો, અત્યારે છે, અંદર રહેવા વાળો એટલે સત્ય. વિચ એક્ઝિસ્ટ ઇન ઓલ 3 પીરિયડ્સ ઓફ ટાઈમ એટલે સત્યમ. પછી જ્ઞાન. આત્મા જડ નથી, ચેતન છે એટલે જ્ઞાન સ્વરૂપ છે એટલે સત્યમ જ્ઞાનમ. અને અનંત છે, એનો અંત નથી. આવો આત્મા ક્યાં રહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. એને હૃદયની ગુફામાં જાણવો. હૃદયની અંદર ગુફા, ગુફા એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યા હોય તો જ દબાય ને કમ્પ્રેસ થાય ને મોટું થાય એટલે પંપ કરે હૃદય, અને પંપ કરે એટલે લોહી આગળ જાય. ઠક 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 આ હૃદય કર્યા કરે. એટલે એટલી જે ખાલી જગ્યા છે એમાં આત્મા રહેલો છે. તો કે છે સાંભળજો, અંગૂઠાના માપનો પરમાત્મા અંતરાત્મા સર્વદા મનુષ્યના હૃદયમાં સારી રીતે પ્રવેશેલો છે. તેને પોતાના દેહ કે શરીરમાંથી જુદો કરી જોવો જોઈએ. ઉતારી જાય. શરીરમાંથી જુદો કરી અને જોવો જોઈએ. છે શરીરમાં. આપણે તો આપણને પોતાને શરીર માની છે. કોણ જો રમણ છું, મગન છું, છગન છું, કવિતા, રમીલા અને શાંતા કેટલા વર્ષ? 48, 50, 80. કોણ છે? તું કોણ છે? હું ડોક્ટર છું. તું કોણ છે? હું આનો વર છું. તું કોણ છે? હું આનો બાપ છું. તું કોણ છે? આમાં આમાં ગૂંચાયેલા છીએ આપણે. તું કોણ છે તને ખબર નથી. ઓ ભૂત. આ છોકરો છે ને, હું આ છોકરાની માં છું એટલે મારા છોકરાને ગમે એવું તો મારે કરવું જ પડે. આ છોકરાને સારું લાગે એવું તો મારે કરવું જ પડે. એની માં છું માટે મારી ફરજ છે. ઓ ઇડિયટ, તું માં ક્યાંથી થઈ? તું પોતે શરીર નથી તો બીજા શરીરને માં તું બની કેવી રીતે થઈ? અરે હું તો આની વહુ છું. ગોર મહારાજે કહ્યું તમે ફેરા ફર્યા અને તમે માની લીધું. હા, શું માની લીધું? આથી તું મારો વર ને હું તારી વહુ. માની લીધું. આ માન્યતાનો પ્રશ્ન છે. બે જડ શરીરો હોય ને એમાં કોઈ કોઈનો માલિક ના બની શકે. કોણ સમજાવે તમને? આ રૂમાલ છે, આ ડીશ છે, મૂકું છું તો આ ડીશ ના એવું કહી શકે કે આ રૂમાલ મારો છે. આ રૂમાલ એવું ના કહી શકે કે આ ડીશ મારી છે, કારણ કે બંને જડ છે. મારી પાસે સમય નથી. સમય હોય તો તમને સમજાવે કોણ? જેની પાસે આત્મ સાક્ષાત્કારનો સમય નથી. દુર્ભાગ્ય મારા કે હું બકવાસ કરીને તમને બધું સમજાવતો હોઉં. જે નથી સમજવા માંગતા એને, જેની પાસે સમય નથી એને મારે સમજાવવું છે. હું કાયમ કહું છું, યુ મસ્ટ હેવ ટાઈમ. સેલ ટેક્સ ચોરી કરતા આવડે છે, હા. ઇન્કમ ટેક્સ ચોરી કરતા આવડે છે, હા. તો સમયની ચોરી કરો અને ભણો.
નહીં કરું તો બીજો જન્મ લેજે, જાણે પેલી હો નાડીઓ દ્વારા અને કાગડો બનજે અને પછી કાગવાસ છાપરા પર નાખે. મારા દાદા છે ને છાપરા આજ ખાવા કાગવાસ, મારો બેટો જજે ખાવા કાગવાસ. કઈ સમજ નથી પડતી આપણા લોકોને. વન્સ અગેન, અંગૂઠાના માપનો પરમાત્મા અંતરાત્મા સર્વદા મનુષ્યના હૃદયમાં સારી રીતે પ્રવેશેલો છે. તેને પોતાના દેહ કે શરીરમાંથી જુદો કરી જવું જોઈએ. દાખલો આપ્યો, કેવી રીતે જુદો કરીએ આત્માને? તો કે છે મુંજ ઘાસની સળી જેમ શલાકાને ધૈર્યપૂર્વક દૂર કરાય તેમ જાણવું જોઈએ. શુદ્ધ અમૃત રૂપે એને જાણવો જોઈએ, વિશુદ્ધ અમૃત સ્વરૂપે એને જાણવું જોઈએ. પણ તો એ જમાનાની ઋષિઓની મુનિઓની વાત હતી, જંગલોમાં ખેતરોમાં રહેતા હતા. તમને હું સમજાવે? હવે આ એક મૂંજ ઘાસ કહેવાય. પછી મારે અંદરની સળી જોઈએ, એટલે બહુ સ્મૂધલી ધીરેથી મારે આને આમ કરી 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 કરીને આ કાઢ્યું. પછી આ કરી 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 કરીને આ કાઢ્યું. એટલે આ મૂંજ ઘાસ છે ને એને આમ ધીરેથી સ્મૂધલી ધીરે 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 આમ કાઢ્યું. હા, હવે અકડમ સળી નીકળી હોય, સલાકા જેને કહેવાય. એટલે દાખલો એટલે આપ્યો, યુ મસ્ટ હેવ પેશન્સ, ધીરજ જોઈએ. આત્માને શરીરથી જુદું કરવા માટે પેશન્સ, ધીરજ જોઈએ. મૂંજ ઘાસમાંથી સળી જેમ સલાકાને ધૈર્યપૂર્વક દૂર કરાય એવી રીતે આત્માને, અમૃતને શરીરથી જુદો કરી અને જાણવો જોઈએ. એટલે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એટલે આત્મ સાક્ષાત્કાર થાય. અંગુષ્ઠ માત્ર પુરુષ. સરળતાથી સમજાવી દઈશ. પુરુષ આત્માને અંગૂઠા જેટલો કયો, તેની ઉપાધિના દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવેલી છે, બીજું કંઈ નહીં. એ અંતઃકરણમાં રહેલો છે અને અંતઃકરણ આપણા અંગૂઠાના માપનું હોય છે. આત્મા અંગુષ્ઠ માત્ર છે. આત્મા સૌના હૃદયમાં છે, સૌનો અંતર્યામી છે, છતાં સૌથી અસંગ છે એવું જાણવા માટે. આત્મા કોઈને અડે નહીં, કોઈને નડે નહીં. કોઈને નડે બડે નહીં, અડે નહીં. એક સરસ વાત કરું. હું એક દાડો ગાડી લઈને નીકળ્યો ને મંદિર ની અંદર આરતી ચાલતી હતી. અમે એક જ છોકરી બહાર ઉભી હતી. મેં તારા આરતી એમને જો બેટા તું જાને? તો કે ના મારે જવા એવું નથી. મેં અહીંયા તને કોણે કીધું? આ તારું શરીર છે તેમ બનાવ્યું? આ તો શરીરની રચના છે અને શરીરની રચના પર હમણાં શરીર કામ કરે. જા, છાતી ઠોકીને હું બેઠું, તને કઈ નહીં થાય, જા. અને મેં એને મોકલી. આત્મા કોઈને અડતો નથી, નડતો નથી. એને સારું ને ખોટું છું, એને આબડ છેવડ છું. પણ આપણે મૂર્ખ અને અજ્ઞાનીઓ સમજવા માંગતા નથી. આત્મા અંગુષ્ઠા માત્ર છે, તે હૃદયની સાઈઝ કઈ છે. આટલી આટલી જ સાઈઝનું આપણું હૃદય હોય એટલે અંગૂઠાનું માપનું થયું. એમ જેમ મૂંજ ઘાસની સળી, તેની મધ્ય રહી સળી સલાકાર તૂટ્યા વગર ધીરે ધીરે બહાર ખેંચી કાઢી એનું સ્વરૂપ જાણી શકાય છે, એ પ્રમાણે આત્માને ધૈર્ય પૂર્વક સલાકાની જેમ એના આવરણ દૂર કરવા જોઈએ. હવે મારી જિંદગીમાં નથી ભણાવ્યું એવું ભણાવું છું.
નથી ભણાવવાનો એવું ભણાવું છું. જે સનાતન શાશ્વત સત્ય છે એ ભણાવું છું. તમારા દમ હોય, તાકાત હોય સ્પર્શ કરવાની તો કરજો. હું સમજાવું છું આત્માનું અનાવરણ દૂર કેવી રીતે કરવું તે. આટલા વર્ષોથી ના આવ્યા હો પણ ભૂલથી આજે આવી ગયા હોય તો કોક જન્મનું તમારું પુણ્યકર્મ એવું જાગતું હશે કે આ આત્માને તમે જુદો કરીને કેવી રીતે જોઈ શકો, એટલે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. આ સલાહકારની વાત કરીને અમે 1, 2, 3 ઉપરનું મૂન પળ કાઢી નાખી એટલે અંદરથી નીકળે સળી. એમ આત્માને જાણવા માટે 3 આવરણ છે. Once again, this is the most difficult, most important part what I am going to teach you. ધ્યાન રાખજો. 3 આવરણ છે અને 3 આવરણ દૂર કરો તો જ આત્મ સાક્ષાત્કાર થાય. પહેલું આવરણ છે દેહનું આવરણ કહેવામાં આવે. તમારું આખું આટલું મોટું શરીર છે ને એના આવરણ છે. જેવી રીતે અંધારામાં પડેલી દોરી હતી ને એમ આપણે સાપ જોયો, એ સાપ આવરણ કહેવાય. પણ એ સરળ હતું. બેટરી, ફાનસ, પેટ્રોમેસ લાયા, અરે અરે આ તો દોરી છે એટલે સાપ જતો રહ્યો, આવરણ જતું રહ્યું. આવરણ ખોટું હતું અને ખોટી રીતે ગયું. સાચું હતું જ નહીં. સાચું હોત આવરણ તો બેટરી લાવો તોય ત્યાં સાપ રહે, પણ એ સાપ એ દોરીનું આવરણ હતું. Once again, don't write anything. આવરણનું જ્ઞાન નહોતું. સાંભળજો બરાબર. એક હોય આવરણ જેને સુપર ઇમ્પોઝિશન કહેવામાં આવે, એટલે આરોપ કહેવામાં આવે. જ્યાં સુધી એનું જ્ઞાન નહોતું ત્યાં સુધી સાપ છે માનતા હતા. પણ આવરણ જેવું દૂર થયું અને તરત ખબર પડી કે દોરી છે. દોરીનો સાક્ષાત્કાર થયો. એમ શરીરનું આવરણ દૂર થતું નથી. કેમ? આત્માનું અજ્ઞાન છે માટે. જેમ દોરીનું અજ્ઞાન છે એટલે સાપ દેખાય છે, એમ આત્માનું અજ્ઞાન છે માટે શરીર દેખાય છે. અને જે દેખાય છે એને તમે સાચું માનો છો. એક વસ્તુ કહું, જગતમાં જે જુઠ્ઠું હોય એ જ દેખાય. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ યદ દ્રષ્ટમ તન નષ્ટમ. જે જડ હોય એ જ દેખાય. ચેતન શક્તિ આંખે દેખાય નહીં. પણ તમે નહીં માનવાના મારી વાત, મને ખબર છે. આ વીજળી શક્તિ છે, આ વાયર દેખાય છે, વીજળી દેખાય છે ના. ગુરુત્વાકર્ષણનું બળ, નીચે આવ ઉપર રહે નહીં રહું. કેમ કે ગુરુત્વાકર્ષણનું બળ નીચે છે, એ શક્તિ છે. એટલે ગુરુત્વાકર્ષણનું બળ દેખાય નહીં. પણ ગુરુત્વાકર્ષણના બળથી પડતો પદાર્થ દેખાય. એટલે ન્યૂટનને એપલ દેખાયેલું. સ્વામીજી થોડી આગળ વાત કરીએ. સાચું કહેજો, હું જે બોલું છું એ સંભળાય જ કરું. કારણ કે તમારા કાન છે ને બહેરા તો નથી એટલે સાંભળો તો કરાય. પણ હું જે બોલું છું એ સમજાય છે ખરું? હા કે ના? કોના દ્વારા? મન દ્વારા. મન ક્યાં છે? કોઈ ડોક્ટરો તો જેને પૂછો જેને પોસ્ટમોર્ટમ કર્યા હોય. મન દેખાય નહીં, કારણ કે મન એ શક્તિ છે. આખી સૃષ્ટિ મનોમય કહેવાય. મન દ્વારા સાક્ષાત્કાર થાય, શુદ્ધ મન દ્વારા, કાં તો સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા. શુદ્ધ અંતઃકરણ એ જ આત્મા કહેવાય. એને આત્મા નિરાકાર છે એટલે દેખાય નહીં, એમ મન દેખાય નહીં. ટૂંકમાં પહેલા તો હું શરીર છું એ દૂર કરો.
આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો જેનું મોડું થતું હોય ને ઉભા થઈને જતા રહેજો. 3 આવરણ સમજાવવાનું. હું રમણ છું, મગન છું, એ તમારી ફઈએ આપેલું નામ છે, મારા પર થોપાયેલું છે. દેટ ઇઝ સુપર ઇમ્પોઝિશન. હું રમણ, મગન, સવિતા, કાંતા, રમીલા કંઈ નથી. મારે તો આકાર છે અને આત્મા તો નિરાકાર છે. એટલે આકાર હોય ને આત્મા તો કહેવાય જ નહીં. મારામાં વૃદ્ધિ છે, હું મોટો થઉં છું અને દર વર્ષે ખોટું ખોટું બોલું છું ને બધાને મોડે કરાવું છું, હેપી બર્થડે ટુ યુ. હું એ જુઠ્ઠો ને, એ બોલનારા જુઠ્ઠા. પણ જુઠ્ઠી દુનિયામાં જુઠ્ઠાનો સંપર્ક હોય અને જુઠ્ઠાને અમે ભણાવીએ છીએ. દુર્ભાગ્ય છે અમારું કે જુઠ્ઠું બોલનારા, જુઠ્ઠી રીતે રહેનારા ને અમારે સાચી વસ્તુ સમજાવી પડતી હોય એટલે અમને શ્રમ પડતો હોય. પહેલું જો તારામાં ગ્રોથ હોય, ઉંમર વધતી હોય, આત્માની ઉંમર વધે નહીં. એટલે આ તું આત્મા તો નથી. તું કે હું જન્મેલો છું તો આત્મા અજન્મા છે એટલે તું આત્મા નથી. આત્મા મરતો નથી. તારું શરીર તું જેને કહે ને કે હું બાપ છું, માં છું, એ તો મરવાનું છે. એટલે આત્મા તો મરી બી નહીં. એટલે આત્મા તો તું છે જ નહીં. જો તું મરતો હોય તો, જન્મતો હોય તો, વૃદ્ધિ વિકાસ તારો હોય તો. વિકાર છે. કયા વિકાર છે? અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. આ શરીરમાં વિકાર છે. આત્મા અવિકારી છે. એટલે સમજો કરાય યાર. અને આત્મા તમારી હૃદયની અંદર છે અને આત્મા અંગૂઠાના માપનો છે. આ પેલું બધું દૂર કરો તો સમજાવું. સ્વામીજી તમે તો આવો બકવાસ કર્યા જ કરો. આવા તમારે જેવા તો કેટલાય સાધુડા અમે સાંભળ્યા છે. આ તો રવિવાર છે ને એટલે સમય ક્યાં કાઢવો એટલે અમે લોકો આવીએ છીએ. અમે કે તમારે ભાઈ જ્ઞાન બાન લીવ આવતા નથી. સત્ય હકીકત આટલી જ છે. તો પહેલા તો દેહનું આવરણ દૂર કરવું જોઈએ. 1 નંબર. જેમાં મુંજ ઘાસની વાત કરી છે એને સ્થૂળ આવરણ કહેવામાં આવે છે. એટલે સ્થૂળ દેહના તાદાત્મ્ય સાથે નાતો તોડી નાખવો જોઈએ. હું જન્મ મૃત્યુ વાળો છું એ ભ્રાંતિમાંથી પેલા મુક્ત થઈ જાઓ. જો હું જન્મ્યો જ નથી તો શરીર નથી, અને શરીર નથી તો હું પૈણું જ નહીં. હું પૈણું જ નહીં તો મારી વર બી કોઈ ના હોય, મારી વહુ બી કોઈ ના હોય, છોકરા મારા હોય નહીં. આવું સ્વીકારવા તૈયાર છો? ના, મને ખબર છે. અને તમારે જોઈએ શું? સાક્ષાત્કાર કરવો છે. એટલે ઓ મૂર્ખ, તને કોણ સાક્ષાત્કાર કરાવવાનું છે? પેલા આવરણ તો દૂર કર કે તું શરીર છે. થોડું શરીરનું આવરણ દૂર કર. તોય અમારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે, અમે ગાંડા થઈ ગયા છે. એટલે તમને સાચી વસ્તુ સમજાઈએ છે. શું કરવાનું? પહેલું સ્થૂળ આવરણ દૂર કરવાનું કે મારો જન્મ થયો નથી. શરીરનો જન્મ થાય અને જેનો જન્મ થાય એ મરે, અને જે મરે અને જન્મે એ આત્મા કહેવાય નહીં. એટલે હું આત્માને જાણતો નથી અને મારે આત્માને જાણી એના જ્ઞાન દ્વારા મુક્ત થવું છે, અમરતા મેળવવી છે. પછી એ કોઈ સૂક્ષ્મ આવરણ છે ઘણું, પણ હું 852 તેને ઉભા થઈને જતા રહેવું, જતા રહેજો. હવે સ્થૂળ આવરણ સમજાયું. સૂક્ષ્મ આવરણ 3 આવરણ છે આત્મ સાક્ષાત્કાર માટે. તો સૂક્ષ્મ આવરણ એટલે સૂક્ષ્મ દેહથી એના તાદાત્મ્યથી હું સુખી છું, હું દુઃખી છું. બીજું, હવે બીજું આવરણ કહું, એને કહેવાય મન. તમે માની લીધું છે કે હું મન છું. હંમેશા જીવનભર સુખી થાવ તો મન સુખનો અનુભવ કરે,
દુઃખી છું તો દુઃખનો અનુભવ કોણ કરે? મન. અમદાવાદની એક છોકરીનું હમણાં સિરિયસ ઓપરેશન હતું અને મારી સલાહ માગી એટલે મેં ઓપરેશન થિયેટરમાં જાય એ પહેલાં શું કરવું, સેલ્ફ હિપ્નોટિઝમ એ બધું શીખવાડી દઉં. અને હું પોતે બી જ્યારે દવાખાનામાં જાઉં અને કંઈ સર્જરી હોય તો આવું કરું છું. સૂક્ષ્મ આવરણ દૂર કરી નાખવાનું. હું મન નથી, કારણ કે મન સુખી થાય અને મન દુઃખી થાય. જો ઓપરેશન થિયેટરમાં જતી વખતે હું મન નહીં, હું મન નહીં, હું મન નહીં, અને આ મુક્ત થઈ જાય મનથી, મનનું આવરણ છૂટી જાય તો ડોક્ટર બ્રેન કાપે ને કરે ગમે કરે, કંઈ થાય નહીં. અને એવી રીતે કરી ઓટો સજેશન આપી અને મેં એપલ હોસ્પિટલમાં કામ કરાવ્યું મારા ઉપર. એ તો પ્રક્રિયા મને ખબર છે, માટે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સૂક્ષ્મ આવરણ એટલે સૂક્ષ્મ દેહ, જેના તાદાત્મ્યથી હું મન છું એવું હું માનું છું, અને હું મન છું તો હું સુખી થઉં અને દુઃખી થઉં. હું મનનો સાક્ષી બની જાઉં તો, કારણ કે મારું મન મને એવું કે છે હા બેન લાફો મારી દે, મારું મન મને એવું કે છે આને દાન આપી દે. આવું કોણ કે? મન કે. એટલે મન તો છે જ અને તમે એનો ઉપયોગ કરો છો. હવે એ મનના સાક્ષી બની જાઓ એટલે મનથી દૂર થઈ જાઓ, મનનું સૂક્ષ્મ આવરણ દૂર કરો તો તમે કોઈ દિવસ દુઃખી નહીં થાવ, કોઈ દિવસ સુખી નહીં થાવ. મારી બૈરી નાહી ગઈ એટલે હું ગોંડા જેવો થઈ ગયો. એટલે તારી બૈરી નાહી ગઈ તો નાહી જવા દે ને, એને જ્યાં જવું ત્યાં જવા દે ને, મરવા દે ને, એને જેમાં સુખ હોય એમાં જવા દે. પણ પેલો શું કરું, એકલો પડી ગયો, મારી બૈરી બહુ હાલી હતી, સૂક્ષ્મ આવરણ જોડે તાદાત્મ્ય કરે. તું મન નથી. બી એન અમ્પાયર ઓફ યોર માઇન્ડ. કોઈ સિક્સર મારે તો અમ્પાયર તાળી પાડે છે? નહીં. અમ્પાયર ને તું સિક્સર મારે કે તું ક્લીન બોલ્ડ થા, મારે કોઈ મતલબ નહીં. હું તો ખાલી ઊભો છું, હું મેચને જોયા કરું છું. મારા વગર મેચ શરૂ થાય નહીં ને બંધ થાય નહીં. પેલો ક્લીન બોલ્ડ થયો તો રોતો કરો, અમ્પાયર કે હું રોવું નહીં. જેનો હગો વાળો ક્લીન બોલ્ડ થયો હોય એ રૂવે, કારણ કે માનતો હોય કે મારો છોકરો છે ક્લીન બોલ્ડ થઈ ગયો. બોલરના હાથમાં ક્યાં છૂટી ગયો, આ ક્યાં છૂટી ગયો, નીકળો આઉટ થઈ ગયો, હથરી જાય. અમ્પાયર છે ને એ બોલર નથી, બેટ્સમેન નથી, ફિલ્ડર નથી. 11 જણા રમતા હોય છે, મને ખબર નથી ભાઈ કેટલા જણા રમે, હે એમાંથી આઉટ કેટલા થાય? 10. અને એકનું શું થાય? એકનું શું થાય? નોટ આઉટ. કાયમ જો નોટ આઉટ જ રહેવું હોય તો અમ્પાયર બની જવાનું. અમ્પાયર બની જાય એટલે શું થાય એ કહી દઉં. તમે જો અમ્પાયર બની જાઓ તો આઉટ થાય તોય તમે નહીં, કેચ પકડીને બહાર નીકળો તોય તમે નહીં, સિક્સર મારો તોય તમે નહીં. સમજાય? એટલે ટૂંકમાં હું તમને કહેવા એ માંગુ છું, પહેલા સ્થૂળ આવરણ દૂર કરવાનું, પછી સૂક્ષ્મ આવરણ દૂર કરવાનું, તો તમે સુખી પણ નહીં થાવ અને દુઃખી પણ નહીં થાવ. પછી સૂક્ષ્મ આવરણમાં ઇન્દ્રિયો આવે. હું કોઈ પણ ઇન્દ્રિય નથી, તો હું ભોગતા બની શકું નહીં. જો હું જનનેન્દ્રિય છું, હું ભોગ કરું છું. જો હું કાન છું તો સંગીત સાંભળું છું, સંગીતનો ભોગ કરું છું. જો હું જીવ છું તો સ્વાદનો ભોગ કરું છું, એટલે હું ભોગતા છું. એટલે આ બધી
સૂક્ષ્મ આવરણ, જેમ પેલે સળીમાંથી કાઢ્યું ઘાસ એમ. ભૂલી જાઓ આ બધું હું છું, હું ઇન્દ્રિય નથી. બંધનની ભ્રાંતિથી આવી રીતે ધીરે ધીરે દૂર થવાનું. આ ભોગ છે ને ઇન્દ્રિયોના, એ તો ક્ષણિક છે. ઇન્દ્રિય ને એનો વિષય પાસે પાસે આવે એટલે ભોગ શરૂ થાય, પણ એ કેટલો સમય પાસે રહે? ક્ષણિક. પછી હતા એવા ને એવા ધોયેલા મૂળા જેવા. તો ક્ષણિક આનંદ કે સુખ માટે જિંદગી બરબાદ કરવાની? આત્મજ્ઞાન પ્રાપ્ત કરો ને તો કાયમ સુખી થઈ જશો. કૃષ્ણએ તો ઘણું કહ્યું છે આ બાબતમાં, પણ અત્યારે એ વિષય લાંબો થાય એટલે હું કહેતો નથી. 9 વાગવામાં 1 મિનિટ બાકી છે એટલે હું થોડીક વારમાં પતાવી દઉં છું તમારી જોડે. તમારી જોડે પતાવવાનું જ હોય. એ તો જે કોઈ આવે ને કે સ્વામીજી તમે કહો એટલો સમય આપીશ, તમારે જે ભણાવો એવા લોકોને ભણાવાય. તો 2 આવરણ, સ્થૂળ અને સૂક્ષ્મ. છેલ્લું આવરણ છે અવિદ્યા, અજ્ઞાન. અજ્ઞાન એટલે કારણ દેહ. આપણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અજ્ઞાન એટલે અવિદ્યાજન્ય આવરણમાંથી મુક્તિ મેળવવાની. એ કેવી રીતે? અવિદ્યાથી આપણે એવું માનીએ છીએ કે હું આ જન્મે જો મરી જઈશ તો બીજા જન્મે કાગડો થઈશ, હાથી થઈશ, માણસ થઈશ, શું થઈશ કોને ખબર, કઈ ગતિ મળશે. આ અજ્ઞાનમાંથી દૂર થવાનું. કારણ કે હું જીવાત્મા જ નથી ને. જેમ હું શરીર નહીં, સૂક્ષ્મ શરીર નહીં, એમ હું જીવ નહીં. પણ તમે માની બેઠા છો કે હું જીવાત્મા છું, એટલે તમને બીક લાગે છે કે મારી શું ગતિ થશે. એટલે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરવાનો કે અજ્ઞાન કે અવિદ્યાજન્ય આવરણથી હું જીવ છું એવું માનીએ છીએ, અને હું જીવ છું તો આવાગમન વાળો છું, આવવા જવા વાળો છું, જન્મ અને મૃત્યુ વાળો છું. નક્કી કરી નાખો હું જીવાત્મા નથી, હું તો આત્મા છું. અને આત્મા અંગૂઠાની માપનો છે અને હૃદયમાં રહે છે, અદ્રશ્ય છે, નિરાકાર છે, અજન્મા છે. એવું છું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવો હું છું. હું આવું જીવ ફીવ નથી, બુદ્ધિ નથી, મન નથી, ઇન્દ્રિય નથી, શરીર નથી. આવાગમન વાળો છું એવું થશે જો હું દેહ છું તો. અહમ ભાવરૂપી બંધન દેહ મારો એવા મમ ભાવરૂપી અવિદ્યા છે, એમાંથી આપણે છૂટવું જોઈએ. અને એમાંથી છૂટી જઈએ તો ઘણી બધી વસ્તુમાંથી છૂટી શકાય. સમયના અભાવે અહીં એટલું બંધ રાખીએ. આટલું જ યાદ રાખો. 3 જાતના આવરણ છે. શરીરનું સ્થૂળ, ઇન્દ્રિયો મનનું સૂક્ષ્મ અને અવિદ્યાનું જીવ છું એવું આવરણ છે. આ 3 આવરણ દૂર થઈ જાય આપણે મુક્ત છીએ અને આપણે સાક્ષાત્કાર થઈ શકે. હું સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છું. સંભળાય છે કે નહીં? સંભળાય છે કે નહીં? ધ્યાન આપશો તો સંભળાશે. તો આવી રીતે અનેક બીજી રીતિઓ પણ છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ. અત્રે આજે આપના માટે આટલું જ. હવે આપણી પાસે માત્ર એક જ મંત્ર રહેશે. કઠોપનિષદનો છેલ્લો મંત્ર છે તે આખ્યાયિકાનો ઉપસંહાર, 18મો મંત્ર. એ પછી કઠોપનિષદ પૂરું થઈ જશે. હવે શાંતિ પાઠ કરી તમને વિદાય આપીશ. બીજા રવિવારે જ્યારે મળવાનું થશે
ત્યારે જો મને ખાતરી આપતા હો કે હું કલાક, સવા કલાક, 2 કલાક તો પૂરું કરીશ, ટૂંકામાં પૂરું કરતા જ મને આવડે છે, કેટલું કાપી નાખવું એ તો અમારી એક્સપર્ટ છીએ અમે એમાં. પણ તમારે સાચું સારું સમજવું હોય તો સમયનો પાકો નિર્ણય લઈને આવજો. તો બીજો રવિવાર આવશે ત્યારે સાક્ષાત્કાર કેમ થાય, મોક્ષ કે મુક્તિ કેમ મળે, એનો છેલ્લો ઉપાય અને રહસ્ય આ ઉપનિષદનું કહી અને આ ઉપનિષદ આપણે પૂરું કરીશું. પછી તમને પ્રશ્ન થાય કે આ ઉપનિષદ પૂરું કર્યા પછી શું લેશો? તો કહી દઉં છું, એવું લઈશ જેને માટે મહાત્મા ગાંધીએ કહ્યું કે આખી જગતનો, સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને છતાં આ એક શ્લોક જો બચી જાય તો કંઈ બળ્યું નથી. એવો શ્લોક જે ઉપનિષદમાં આવશે એવો ઉપનિષદ લેવાનો છે. અને મહાત્મા ગાંધીનું વિશાળ વાંચન ઉપનિષદોનું, અને એમને કહ્યું કે બૃહદારણ્યક ઉપનિષદ વાંચો કે ના વાંચો, આ એક ઉપનિષદ છે, એટલા બધા નહીં 18 મંત્રો, પણ આ એક જ મંત્રમાં આખા વિશ્વનું કલ્યાણ સમાયેલું છે. આ એક મંત્ર બચી જાય અને આખી દુનિયા બળી જાય તો એ કંઈ બળ્યું નથી. એવો મંત્ર જે ઉપનિષદમાં છે એવું ઉપનિષદ હું તમારા માટે કઠોર ઉપનિષદ પછી લેવાનો છું. કારણ કે મને એમ છે મારી પણ ઉંમર થતી જાય છે અને છેલ્લામાં છેલ્લું જે કંઈ હોય અંતિમ, જેના પછી કોઈ જ્ઞાન ના હોય એ તમને ભણાવી દઉં અને પછી વિદાય લઈએ તો વધારે સારું. એટલે આપણે એ પ્રમાણે આગળ ધીરે ધીરે જઈશું. તો અત્યારે થોડીક વાત કરવાની બાકી રાખું છું, કારણ કે આવતા વખતે આવજો, શાંતિથી નક્કી કરીને આવજો. મને કહેજો પહેલા કે અમે કલાક, 1.5 કલાક બેસીશું. બધાની તૈયારી છે? પહેલેથી કહીને આવજો કે અડધી કલાક મોડું થાય તો વાંધો. તો આવતા વખતે આપણે આ ઈશાવાસુ ઉપનિષદ પૂરું કરીને કહીશું. બરોબર? મંજૂર છે તમને? સારું, તો આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.